ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. આજે જો મારા મમ્મીનું થઈ ગયું છે મોર્નિંગ. જય સ્વામિનારાયણ. આજે એકાદશી ને બધાને જય સ્વામિનારાયણ. એકાદશી ને આજે સોમવાર, બે તે મારા મમ્મી ફરાળ તૈયાર કરે છે. કેળા, વેફર અને ચા. ચા બનાવી, ખાંડ મોંઘી થઈ ગઈ તોય થોડીક નાખશું પણ બનાવી તો પડશે ને. આપણા દીદી બેન આવી ગયા ટ્યુશનેથી. આવી ગયા ને? કેવું હતું આજે ભણવાનું? રેડી. બોલો મમ્મી. હું મસ્ત મજાની ચા. ડાયાબિટીસ ના પેશન્ટ હાટું છે કે બધા પીએ છે? રેગ્યુલર નોર્મલ બનાવી, આપણે બહુ ગળી નથી બનાવતા, મીડિયમ જ બનાવી. હા તો રેડી, બરાબર. હા તાર પપ્પાને છે તે ઓલરેડી જો આવી રીતના સોમવારે વીરકૃષ્ણના દોરા પણ અમે બાંધીએ છીએ. આ હજી પરંપરા કોની ત્યાં ચાલે છે, અમે જો પહેલેથી બાંધીએ છીએ ને આજે બાંધીએ છીએ. સોમવાર છે ને તે આ વીરકૃષ્ણના દોરા લીધા છે. વીરની રક્ષા થાય, વીરનું આમ થાય. જો મા દીકરી બંને દોરા બાંધી દીધા છે ને વાર્તા કરીશું. જય વીરકૃષ્ણ. મમ્મી કેટલી વાર ભૂખ લાગી? આજે 11 એટલે ને બસ ચા બની એટલે આપણે બેસી જઈએ ફરાળ કરવા. વેફર છે અને સીણ છે અને દાડમના દાણા એટલા ગાઢ્યા છે. એટલે ફરાળ છે. કેળા છે ને હજી? હા, કેળા છે. ચા બની ગયો વાર છે? ચા હવે બસ ઉકળી છે એટલે દૂધ બાકી છે. મેકો છે, ઉકળવો પડે. મૂકો છે? મેકો છે, વાર લાગે ને થોડી. એટલે ઉકળવા દેશું. ઉકળે પાકે તો ચા હારી બને. મસ્ત દૂધ નાખીને બનાવવાની છે ચા. બિગ બ્રધર ઇઝ કમિંગ. ઓફિસેથી આવ્યો છે, આવ્યા ભેગો કંઈક કરે છે. પ્રી વેડિંગમાં અમે ગયા હતા ને એનું જોઈ છે. જો શૂટ ઉપર ગયો તો પ્રી વેડિંગમાં, એનું કરે છે. 2 દિવસ પહેલા ગયા હતા ગાંધીગુડા ઘરે. હું ઘરે જ હતો. તમે તો પપ્પા ઘરે જ હતા, હા. કારણ કે પપ્પાએ પોપટ પાડ્યો છે. કા પપ્પા? જો એની એક્શન જો આ લઈએ. જો મમ્મી આજે છે ને સોનું લાવ્યા છે. મમ્મી બતાવી દો તો સોનું બધાને. આ સોનાની જગ્યાએ ભાવ આનો આલે છે. કા અત્યારે કેમ આનો ચાલે છે ખાંડનો? આપણે ખાંડ જો લાવ્યા છે, સોનું લાવ્યા, જો સોનું. કેટલા દિવસ હું ભાવ હતો કઈ ખબર નહીં. આજે કરિયાણામાં લેવા ગઈ ત્યારે કીધું મેં તો આપી દઉં રે. 5 કિલો ખાંડ, અમારી ખાંડ પૂરી થઈ ગઈ હતી. હા, બાવી મગ દાળ, કરિયાણું લાવ્યા. બાજરો, દીદી બેન હાટું પોપકોર્ન, કપડાં ધોવાનો સાબુ, અડદની દાળ, ચણાની દાળ અને આ ગોળ અને છે કાજુ બદામ, શ્રીફળ ને શૂલ. આજે પલાળવાનું છે, યાદ રાખજે દીદી બેન. ઓકે દાળ ભાત બનાવવાના ને શૂલે. ઓકે. આ છેલ્લે છે આપણું નમક. બસ આટલું ફિનિશ થઈ ગયું છે. લાવ્યા કરી